આજે છેલ્લો શનિવાર છે। શિવ ભક્તોમાં તેમજ હનુમાન ભક્તોમાં આ શનિવારનું ખૂબ જ મહત્વ છે। વળી આ શ્રાવણ મહિના તો શનિ પ્રદોષનો યોગ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના સુરસાગર સ્થિત હટીલા હનુમાનજી મંદિર ખાતે આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન દાદાને બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે તેમજ સ્વર્ણના વાઘા પણ દાદાને પહેરાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના અલૌકિક દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી। શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કિટના હિંડોળા અને સ્વર્ણના વાઘાનો મનોરથ। પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર દાદાના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજી દાદાના વડોદરા શહેરના સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાનજી ખાતે બિસ્કિટના હિંડોળા અને હઠીલા હનુમાનજી દાદાને સ્વર્ણના વાઘાનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો। મંદિરના મહંત દીપેવન ગોસ્વામીએ જણાવ્યું હતું કે 72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો સંયોગ અને 9 શુભ યોગમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। સાથે સાથે શંકર દાદાના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજી દાદાના પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે। શ્રાવણ માસમાં પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગરના કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સ્વર્ણના વાઘા અને બિસ્કિટના હિંડોળાનું ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શૃંગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે। દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને ભજન સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને રાત્રે 8 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સર્વ ભક્તોને મંદિરના હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ પણ પાઠવ્યું છે। જય શ્યારામ। સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે। તે નિમિત્તે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે બિસ્કિટનો હિંડોળા કરવામાં આવ્યા છે તથા દાદાને સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે। આ તમામના દર્શનનો લાભ લેવા વિનંતી તથા બપોરે આજે 4:30 કલાકે અમે શ્રી સત્યનારાયણની મહાકથા તથા ત્યારબાદ અમે મહાપ્રસાદી બી રાખી છે। તેનો બી વડોદરાવાસીએ લાભ લેવા વિનંતી। રાતે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે, તેના બી પાઠના લાભ લેવા અમારે નમ્ર વિનંતી। જય સિયારામ।